પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતને સરસ કથાનું રસપાન કરાવનાર વક્તા, તેમાં જે આ દેશની અંદર મંડળ વિચરણ કરી રહ્યું છે એવા મોટેરા સંત ગુરુ સ્વામી નીલકંઠચરણદાસ સ્વામી, નાનપર ગુરુકુળથી પધારેલા સ્વામી શ્રી નારાયણ સ્વામી, ઘનશ્યામ કેશવ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી, તેમજ મંડળના અન્ય સર્વે સંતો, તેમજ આજના વાત્સવ પ્રસંગના જજમાન શ્રી, તેમજ પધારેલા અવાલ સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. જવાલ ભક્તો, આ સુરેશભાઈનું આ મકાન પોતે તો વિદેશમાં છે, પણ અહીંયા રહી અને આ સરસ મકાન તૈયાર કર્યું. અને મકાન તૈયાર થયા પછી એને ઘર બનાવવું હોય, એ મકાનને મંદિર બનાવવું હોય, એના માટેની આ બધી પ્રક્રિયા છે. સિમેન્ટ, પથ્થર, લોખંડ, રેતી ને બધું વાપરીએ એટલે મકાન તો તૈયાર થાય, પણ એ મકાનની અંદર આપણે આપણા પરિવારની સાથે આપણે રહીએ, સંપને શાંતિથી રહીએ, વડીલોનો આદર સત્કાર અમન્યા રાખીએ, મા બાપની સેવા ચાકરી ને એકદમ સુખી સંપન્ન પરિવાર સંપત્તિ આપણે એમાં રહીએ, તો એ મકાન છે એ ઘર બને. અને એ મકાનની સાથે એ ઘરમાં જે ઘર મંદિરો હોય, સાંજ સવાર સત્સંગ થાય ત્યારે એક ઘર એ મંદિર બને. તો આ વાત્સવ પ્રસંગે ઘણા બધા સંતો જ્યારે અહીંયા પધાર્યા, આ વચનામૃતની અંદર સ્વામીએ કેટલા 2 વચનામૃત વાંચ્યા ને? એક જ હતું, પ્રશ્ન 2 હતા. હા, એમાં વાત આવી, બહુ સરસ વાત આવી, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન. દેશ કાળ ક્રિયા એ બધો ને સંગ. સ્વામીએ બહુ છણાવટથી વાત કરી. છેલ્લે વાત આવી પ્રારબ્ધ, ભગવાનની કૃપા અને પુરુષ પ્રયત્ન. ખૂબ સરસ મહારાજે વાત કરી છે. આપણે પ્રારબ્ધના જોગે કરીને આવા સત્સંગ મળ્યો છે, અને સત્સંગની અંદર જ્યારે આપણે ભગવાનની અને મોટા પુરુષની આપણા ઉપર કૃપા વરસી છે, ત્યારે આપણે અત્યારે આ સુખી સંપન્ન છીએ. અને અત્યારનો જે આપણે અવસર મળ્યો છે, સુખ સંપત્તિથી આપણે જ્યારે બરોબર વેલ સેટ છીએ, ત્યારે આવું ને આવું જે ટકાવી રાખવું એ આપણો પુરુષ પ્રયત્ન જો હોય, એ સત્સંગને ટકાવી રાખવાનો, તો આ કાર્ય આપણે કાયમને માટે આપણે સંતના કે ભગવાનના આશીર્વાદ એ આપણા ઉપર કાયમને માટે રહે. નહીતર તો આપણું પ્રારબ્ધ કેવું હતું, એ આ મોટા પુરુષો અને મહારાજની કૃપાથી આપણું આ પ્રારબ્ધ બધું ફરી ગયું છે. એક વખત મહારાજ સંતોની સાથે વિચરણ કરતા હતા, અને એ વખતે તો સત્સંગ બહુ જ થોડા વિસ્તારમાં ફેલાયેલો. ત્યારે સંતો જ્યારે ગામડે ગામડે ફરવા માટે જતા, ભિક્ષા માગીને ત્યારે જમવાનું, ત્યારે મહારાજ કે જો સંતો તમે ભિક્ષા માગવા જાઓ છો, એમાં તમને શું મળે છે? તો કે મહારાજ અમને તો આ કોરો બાજરાનો લોટ મળે, અને બીજું તો કાંઈ વિશેષ મળતું હોય નહીં, ખાલી આ લોટ મળતો, ઘઉંના લોટ ને આ બધા ચણાના એ બધા પછી થયા, પેલો તો બાજરો હતો. તો એ બાજરાનો લોટ મળે, એના સંતો પછી પાણીમાં પલાળી ગોળા વાળીને જમતા.
પછી મહારાજે એમ કીધું કે જો સંતો આ તમારું પ્રારબ્ધ છે, હવે તમે મારા પ્રારબ્ધથી તમે ભિક્ષા માંગવાને માટે જાઓ. આજે હું તમારી સાથે મારું પ્રારબ્ધ જોડું છું ને ભિક્ષા માંગવા માટે જાઓ. ત્યારે બીજે દિવસે જ્યારે સંતો ભિક્ષા માંગવા માટે ગયા ત્યારે પાકી રસોઈ એને મળી. સંતોને પાકું સીધું તૈયાર રસોઈ મળી. મહારાજ કે જો આ ભગવાનની અને સંતની કૃપા થાય તો આ પ્રારબ્ધ બદલતા વાર ન લાગે. બાકી આપણું પ્રારબ્ધ તો એવું હતું. આનંદજી સંગાડિયાની ક્યાં વાત આપણે નથી જાણતા. સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ વાત છે આનંદજી સંગાડિયાની. બહુ જ એનો પ્રારબ્ધ નબળું હતું. ઓલે ખાંડની ખોરી જાર ખાવા મળતી. ખાંડની ખોરી જાર એમ કહેવાય, આપણે તો જોઈ નથી. પંચાળામાં લગભગ હજી એક ખાણ રાખીએ એટલે આમ આપણે અંડરગ્રાઉન્ડ ટાંકો કરીએ ને પાણીનો, એવી એક નાનકડી કુંડી કરી રાખી. પછી જ્યારે એ જાર ખેતરમાં વાવી હોય, પાકીને તૈયાર થાય, કાઢી કરી અને પછી એમાં ભરી મૂકે ને પછી જ્યારે જરૂર પડે એ પ્રમાણે કાઢતા આવે. હવે એ જાર ધાન જ્યારે અંડરગ્રાઉન્ડ ટેન્કમાં ભર્યું હોય ત્યારે એની અંદર કેટલો બાફ થાય અને પછી એ જ્યારે એ કેવું એ ધાન રહે. આમ એને ખોલો તો અરે બાળ ટાંકીને ખોલો તો એમાંથી આમ ગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, કારણ અંદર બાટી જાય ને બધું. પણ એને બહાર કાઢી ધોઈ કરી ગરમ પાણીથી ધોઈને પછી એને દરી અને રોટલા બનાવે, સુકાવીને પછી દરી રોટલા બનાવે. એમાં ગંધ આવતી હોય. એટલે આનંદજી સંગાડિયાને આવું પ્રારબ્ધ ખાંડની ખોરી જાર ખાવા મળતી. એટલે એક વખત એને વિચાર થયો કે ચાલો કે મુંબઈ જેવા શહેરમાં જઈએ તો ત્યાં કંઈ સારું સારું ખાવા મળે, ચાલે. એવું નહીં કે આપણે મોટર નાખીને ઓટોમેટિક ચાલે, એવું નહીં. પહેલાં એ બધી કારીગરી હતી. ઓટોમેટિક એને બનાવવાની સિસ્ટમ જ એવી હોય. એક વખત તમે લોડો દઈ દો એટલે એના પછી લોડા વજનથી હાલ્યા કરતું હોય, એવું બેલેન્સની રીતે પકડાવેલું હોય. એટલે સરસ મજાનું પારણિયું બનાવ્યું. પછી મહારાજ કે ત્યાં જઈ અને જો આ જે રાજા છે ને, આ રાજાને તમે એને જો એનો કુંવરનો જન્મ થયો એને તમે આ ભેટ આપજો. કે ભલે કે મહારાજ, પણ પછી રાજા કંઈક માગવાનું કે ને તો તમે આ ફલાણી જગ્યાએ તમે જમીન માગજો તમારા મકાન માટે. એટલે પછી આનંદજીભાઈ મહારાજ જેમ કીધું એ પ્રમાણે કર્યું. પારણીઓ તૈયાર કરી એ આપવા માટે ગયા. કીધું કે અંદાતા તમારા દીકરા માટે સરસ મજાનું એક પારણીઓ લઈ આવ્યો છું. પારણીઓ ત્યાં રાજસભામાં રાખ્યું. આમ લોડો દીધો તો ઓટોમેટિક ચાલતું હતું. રાજા રાજી થઈ ગયો કે મારા રાજની અંદર આટલા બધા આવા કારીગરો છે, મને ખબર નથી. મહારાજ તો આ રાજા તો રાજી થઈ ગયો. રાજા કે આનંદજીભાઈ કે તમારા ઉપર રાજી થયો કે માગો માગો, કે શું તમને જોઈએ? મારા બીજો મારે શું જોઈએ? કે આ રહેવા માટે જો જગ્યા જો તમે આપી દો ને, થોડીક જગ્યા તમે અપાવો તો ત્યાં હું એક ઝૂંપડું બાંધીને રહું. કે મારે કે ખુદની જગ્યા નથી. એટલે રાજા તો રાજી થઈ જાય. એટલે શું આપી દે એનું કંઈ નક્કી નહીં. એ કીધું કે ભલે જાઓ. કે એના દિવાનને કીધું કે આટલી જગ્યા જે કીધી આનંદજીભાઈ જે બતાવે એટલી જગ્યા એને આપી દો. જગ્યા આપી દીધી. પછી આનંદજીભાઈ મહારાજ પાસે આવ્યા. મહારાજ કે શું થયું? તો કે આ જગ્યા આપી. મહારાજ કે આ જગ્યા છે ને હવે એમાં તમે છે ને રાતે એમાં પાયા ખોદજો, કે દિવસના નહીં. પછી રાતે ખોદ્યું તો એમાંથી સોનાનો ચરુ નીકળ્યો. પહેલાંના માણસો તો જ્યાં બધું ધન જમીનમાં રાખતા ને, હવે બધી આ બેંકો થઈ ગઈ. પહેલાં તો જમીનમાં રાખતા અને એ ક્યાંય ગુમે ન થતું. તો પછી ચરુ નીકળ્યો. એટલે મહારાજને વાત કરી. મહારાજ આ સોનાનો ચરુ નીકળ્યો. કે મહારાજ કે એમ કરો કે આમાંથી એક સોનાની ઉતરી બનાવો સોની પાસે જઈને. એટલે એક હાર બનાવો નાનકડો, અને એ રાજાનો કુંવર છે ને એને તમે પહેરાવજો. પણ એવી રીતે પહેરાવજો રાણીબા જુએ ને એવી રીતે એને પહેરાવજો. ખાલી એમને જઈને પહેરાયા હોય એમ નહીં. રાણીબા જુએ એ રીતે તમે પહેરાવજો.
એટલે સરસ મજાનો સોની પાસે હાર બનાવ્યો અને ત્યાં ગયા રાજ દરબારમાં. અને રાજા એના કુંવરને ખોડામાં લઈને સભામાં બેઠા હતા અને ત્યાં અચાનક રાણીબા આવ્યા. એટલે પછી આનંદજીભાઈએ હાર પહેરાવ્યો. રાજા તો રાજી થઈ ગયા, રાણીબા રાજી થઈ ગયા. પછી આનંદજીભાઈને ઓલા રાજા કે કેમ બધું બરોબર છે ને, કઈ છે ઈચ્છા કે? તો કે મારા ઈચ્છા તો બીજી નથી, તમે આ જમીન તો આપી છે, પણ હવે જો એમાંથી આ જે સોનું નીકળી કે તમે આ બધું હારને ક્યાંથી લઈ આવ્યા પૂછ્યું. તો કે જો કે આ પાયા ખોદતો હતો ને એમાંથી થોડું સોનું નીકળ્યું હતું કે એટલે આ તમારા કુંવરને પહેરવા માટે આવ્યો. આમાં પેલો હક તો તમારો કહેવાય ને કે હે, જમીન તો બધી રાજાની કહેવાય. રાજા રાજી થઈ ગયો એ કે જો આ તમને જમીન આપી દીધી, એમાંથી જે નીકળ્યું તમારું કહેવાય કે તમે રાખો ને. પણ પછી આનંદજીભાઈ કે અંદાતા કે એ બધું બરોબર કે આ જમીનના દસ્તાવેજ કાંઈ ખત નથી કર્યા કે કાલે ઉઠીને કોઈ પછી માંગણી કરે તો મારે ક્યાં જવું? એટલે મારા આ રાજા કે વાત સાચી. એટલે રાણીબા કે આ તમે આવું નવું અધૂરું કામ કરો કે કરો. અત્યારે બોલાવ્યા, મુનિમને બોલાવ્યા અને તાંબાના પત્રમાં એને લેખ કરી દીધો કે આ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી આ જગ્યા છે આનંદજીભાઈની, એને એમાંથી કોઈ હટાવે નહીં. અને રાણીબાનો આદેશ થાય, હોમ મિનિસ્ટરનો આદેશ થાય પછી કરવું જ પડે. તમને બધાને અનુભવ છે. એટલે એ પ્રમાણે બધો પાકો લેખ કરાવી, બધું તૈયાર કરાવ્યું, સોનું નીકળ્યું એ પણ આનંદજીભાઈને આપી દીધું. સરસ મજાનું મકાન બનાવ્યું. પછી આનંદજીભાઈ ત્યાં રહીને સુખેથી ભજન કરતા. પણ વાત કહેવાની એ વાત છે કે એનું પ્રારબ્ધ કેવું હતું અને મહારાજની કૃપા થઈ, મહારાજનું પ્રારબ્ધ એના ભેગું ભળ્યું ને ત્યારે એ આનંદજીભાઈ માલામાલ થઈ ગયા ને. એમ ભક્તો આપણા પ્રારબ્ધ બધા એવા હતા, જેમ સ્વામીએ વાત કરી ને કે પેલા બધાને વિદેશો મૂક્યા સંતોએ, મોટા મોટા સંતોએ. આપણા બાપ દાદાને કીધું કે તમે જંગ બહાર જાઓ કમાવા માટે. ત્યાં ગયા, પછી આફ્રિકા આવ્યા, પછી લંડન ગયા, ઓસ્ટ્રેલિયા, એ બધા દેશોમાં ફર્યા. આ મોટા સંતોએ પોતાનું પ્રારબ્ધ જ્યારે આપ્યું ને ત્યારે આપણે આ બધા સુખી છીએ. ને હવે એ પ્રારબ્ધને સાચવી રાખવાનો, એ સત્સંગને સાચવી રાખવો, એ આપણું પુરુષ પ્રયત્ન હશે. આપણે પુરુષ પ્રયત્ન કરી અને સત્સંગને જાળવી રાખવો એ મહારાજ કે એ અઘરું કામ છે. કે હે એવા પવિત્ર માતા પિતા થકી જન્મ મળે, સત્સંગની ઓળખાણ થાય, દેવ મંદિરો, શાસ્ત્રો, સંતો આ બધું મળે, પણ પછી મહારાજ કે એક રેણીમાં રહેવું ને એ અઘરામાં અઘરું કામ છે. જેવો આપણે સત્સંગ થોડી સત્સંગને ટકાવી રાખવો. જો હવે વાત આવી કે સારા સંત પુરુષનો સંગ થાય તો એ સત્સંગ જેવો છે એવો ટકે. ખરાબ માણસ પણ સારો થઈ જાય, પણ એમાં જો આપણે ખ્યાલ ના રાખીને નબળાનો સંગ થાય તો પછી ધીરે ધીરે માણસ ઉતરતામાં ઉતરતો થઈ જાય. કોઈને કામ ના આવે, દેશને કામ ના આવે, સત્સંગને કામ ના આવે, ગામને કામ ના આવે, એના પરિવારને કામ ના આવે, એવો માણસ થઈ જાય. ને એટલા માટે મહારાજ કે આપણા પ્રારબ્ધ સામું જોઈએ તો આપણું તો પ્રારબ્ધ આવું હતું. આ ભગવાન અને મોટા પુરુષે પોતાનું પ્રારબ્ધ જ્યારે આપણે આપ્યું છે ને ત્યારે આપણે આ સુખ્યા છીએ. એ વાતને આપણે યાદ રાખી અને આપણો આ સત્સંગ ટકી રહે એવા આપણે ખ્યાલ રાખવાના. અને ખાસ કરીને સંગ એ આપણે શાસ્ત્રો, સંતો અને સજ્જન માણસનો આપણે સંગ કરીએ, સારા આપણે મિત્રો કરીએ તો એ બધું થાય. બાકી તો વ્યવહાર પ્રમાણે આ બધું આપણે કરતા હોઈએ તો પછી એમાં બીજો જાજો ફરક ન પડે. સુરેશભાઈના કોણ કયા દીકરા છે? તમે બે. તો સત્સંગ થોડોક અધૂરો લાગે તો કેમ થાય? પૂજા કરો નથી કરતા? નથી કરતા ને. જો તિલક ચાંદલો હોય અધૂરો હોય. આમ કેમ થશે ભાઈ? દાદા બાપા કોણ ક્યાં છે? અહીંયા ધામમાં ગયા. બરાબર. ભલે પણ આપણે આ સત્સંગ હાવ આટલો અધૂરો ન રાખ્યો. આટલો અધૂરો ન જોઈએ. જો માસા કેવો બરોબર સત્સંગ રાખેલા ને માસા થાય ને.
જો કેવો બરોબર સત્સંગ રાખે આપણે. જો સવારે આપણે બીજું તમે વધુ ન કરો તો પૂજા સવારે કરવાની, બરોબર તિલક ચાંદલો બરોબર કરવાનો, આમ વારો કરી આમ શોભવું જોઈએ કપાળ. આમ જરાક ઓલી આમ ખીલ્યા હરિયાદારી આમ કરી આવી એમ કેમ લાગે? હા, કેમ થશે? સુધારો કરશો ને? હે, ખાલી આમ મેળી નમાવી લેવાની નહીં, તમે સુધારો કરવાનો. હે, મમ્મી હા બરાબર ને, મમ્મીને કઈ પછી છોરાઓને થોડો ખક્કો રખાવજો. હે નાનભાઈ કહેજો પછી. હે, નુતિક ને પ્રિયંક. નુતિક કોણ? તું મોટો ને પ્રિયંક. હે, હવે બરોબર સુધારો થવો જોઈએ હો. હે, સ્વામી ઘરે જો આટલા બધા સ્વામી આવ્યા વાસ્તુ કરવા. હે, એટલું કરવાનું. ને સાંજે મંદિરે જાઓ કે સવારે જાઓ? સાંજના. પછી સવારે સવારે ઉઠીને સ્કૂલે. હે, સવારે ઉઠીને મંદિર ક્યાં આપણું છેટું? જો અહીંયા તમે જાઓ ત્યારે મંદિરે દર્શન કરતા જવાનું ને પછી સ્કૂલે જવાનું. આપણે 2 વખત ભગવાનને યાદ કરવાના, સવાર અને સાંજે, ને પૂજા કરી તિલક ચાંદલો બરોબર કરવાનો. તિલક ચાંદલો કરવાનું કોઈ ના નથી કીધું ને કે? હે, તો પછી શું? હે, જો નવો તો પછી સ્વામી પાસે લઈ જવાનું. જો બાજુ ગુરુકુળમાં ખબર તો ગુરુકુળમાંથી અમે દેશું. મંદિરમાં આવશે પૂજા આપણે રોજ કરવી પડે. તો જો અત્યારે આપણા મંડળના મોટેરા સંત સ્વામી નીલકંઠ ચરણદાસ સ્વામીને કહી કે પણ આપણે આશીર્વાદ પાઠવે, ને ત્યાર પછી આપણે સંતોનું પૂજન વગેરે જે કંઈ કાર્યક્રમ આગળનો પછી આપણે કરશું. તો ત્યારે આશીર્વાદ આપશે નીલકંઠ ચરણદાસ સ્વામી. આજે ભક્તોને જય સ્વામિનારાયણ. આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન સુંદર સમજાય એવી કથા સંભળાવી એવા પૂજ્ય વક્તા મહોદયશ્રી અને બાજુમાં નાનપર ગુરુકુળથી પધારેલા સંતો પૈકી સદગુરુ સ્વામી નારાયણ વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય ધરમ ચરણદાસજી સ્વામી, અમારા કોઠારી સ્વામી ધરમ જીવનદાસજી સ્વામી, ઘનશ્યામ કેશવદાસજી સ્વામી, સુજાપરના દરેક સત્સંગી ભાઈઓ અને સાંખયોગી બહેનો અને કર્મયોગી બહેનો, વાલા ભક્તજનો, આ પિંડોરિયા પરિવારે સરસ મજાનું મકાન બનાવ્યું. ત્યારે જ્યારે ખાતમુહૂર્ત કર્યો હશે ને મકાનમાં, ત્યારે એને સંકલ્પ કર્યો હશે કે જ્યારે આપણું મકાન તૈયાર થઈ જશે ત્યારે વાસ્તુ પૂજન કરાવવાનું. કારણ કે જેના ઘરે વાસ્તુ પૂજન થયેલું ન હોય અને ઠાકોરજી અને સંતોના ને સાંખયોગી બેનાના પધરામણા ના થયા હોય ત્યાં સુધી અધૂરાશ હોય. તમે ગમે એટલો મોટામાં મોટો બંગલો બનાવ્યો હોય પણ જ્યાં સુધી ભગવાન ના આવ્યા હોય ને ત્યાં સુધી મકાનમાં અધૂરાશ જેવું લાગે, તમને રહેવાની મજા ન આવે. અમારા સંતો વાતો કરે કે મુંબઈ જેવી સિટીમાં જબરજસ્ત બંગલો બનાવ્યો, પણ મુંબઈ જેવી સિટીમાં બંગલો બનાવ્યો હોય ને તો 1 કરોડમાં બંગલો ના થાય. તમને ખબર છે નાનભાઈ? થાય 50-60 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો. પછી બંગલામાં રહેવા ગયા પણ ઘરની અંદર કોઈને શાંતિ ના આવે. પેલા જૂના મકાનમાં, નરિયાવાળા મકાનમાં રહેતા હતા ને શાંતિથી રહેતા હતા. એ કમાણી સરસ મજાની હતી, સંપી સચીને રહ્યા હતા. અને જ્યારે નવા મકાનમાં રહેવા ગયા ને ત્યારે રાત્રિમાં કોઈને ઊંઘ ના આવે. ત્યારે મહિનો 6 મહિના નીકળી ગયા, ઘરમાં શાંતિ નહીં કે નહીં. પછી કોઈ સંત મહાત્માને પૂછ્યું કે પહેલાં અમે જૂના મકાનમાં નરિયાવાળામાં રહેતા હતા ત્યારે શાંતિથી સંપીને રહેતા હતા. એ ધંધો દુકાન ચાલતો હતો.
પણ નવા બંગલામાં રહેવા ગયા, 50 કરોડના બંગલામાં કોઈને શાંતિ નથી, રાત્રે ઊંઘ નથી, અને જે પેલા ધંધો વ્યવહાર હાલતો હતો બધો બંધ થઈ ગયો. ત્યારે સંત મહાત્માએ સલાહ આપી કે તમે ભલે 50 કરોડનો બંગલો બનાવ્યો, પણ એમાં તમે વાસ્તુ પૂજન બ્રાહ્મણો પાસે કરાવ્યું કાંઈ કે 5 નિહાળીને તમે જમાડ્યો, ગાય માતાને કંઈ ચાર નાખ્યો, સંત મહાત્માને ઘરે પધરામણા કર્યા, ઠાકોરજીના પધરામણા કર્યા, ઓ એ તો અમે માનતા નથી કોઈને. હે એ તો અમે કોઈને માનતા નથી, અમારા બાપ દાદાઓ માનતા હતા એ કે અમે નથી માનતા એ કે. તો તમને શાંતિ ક્યાંથી મળે એ ઘરમાં એ કે? પછી મહાત્માજી એને કહ્યું કે ભલે તમે 50 કરોડનો બંગલો બનાવ્યો હોય, પણ ઠાકોરજીને પધરામણા કરો ને સંતોના પધરામણા કરો, બ્રાહ્મણ પાસે વાસ્તુ પૂજન કરાવો, પછી રહેવાનો તમને આનંદ આવશે એ કે. પછી એ પ્રમાણે કર્યું. બ્રાહ્મણો બોલાવ્યા, વાસ્તુ પૂજન કરાવ્યું, નિહાળીને જમાડ્યું, ગાય ચરો નાખ્યો, કૂતરાને રોટલા નાખ્યા, પક્ષીને ચણ નાખ્યું. તમે કર્યું કઈ મકાન સુરેશભાઈ? આ મકાન કર્યું એમાં બ્રાહ્મણોને જમાડ્યા? 5 નથી જમાડ્યા? 5 બ્રાહ્મણોને જમાડ્યા જોઈ, 5 નિહાળીને જમાડ્યું જોઈ. સાધુ તો આજે જો ઠાકોરજીના થાળ, સંતોની રસોઈ તો છે, પણ 5 બ્રાહ્મણને નિહાળીને જમાડ્યું જોઈએ ને. તમે બધું આ કર્યું હશે ઘરમાં, હો, નિહાળીને જમાડ્યું હશે, બ્રાહ્મણ જમાડ્યા હશે. પછી એ પ્રમાણે કર્યું ને એને શેઠે 50 કરોડના બંગલામાં વાસ્તુ પૂજન કરાવ્યું, સંત મહાત્માને બોલાવ્યા અને એ ઠાકોરજીને બોલાવ્યા, કથા વાર્તા થઈ, એ કંઈ બ્રહ્મ ભોજન કરાવ્યું અને સત્યનારાયણની કથા કરાવી, અને પછી મહિના પછી ઘરમાં રહેવા ગયા ને એ બધા શાંતિથી ઊંઘી જાય. સવારે ઉઠવા માટે આલામ રાખવું પડે, કારણ શાંતિથી ઘરમાં ઊંઘ આવી જાય. અને પછી એનો ધંધો બેકાર થઈ ગયો હતો ને, થોડા દિવસો ધંધો પાછો રોલમાં ચડી ગયો. તો તમે જો આ સરસ મજાનું મકાન બનાવ્યું હોય, તો હવે તમને ઘરમાં રહેવાની એવી ઊંઘ આવશે, એવી આવશે સુરેશભાઈ, તમારા ઘરવાળાને ઉઠશે નહીં, સવારે દર્શન કરવા લગભગ નહીં ભોગી એવું. એવું પણ રાખજો. તમે જો ભગવાનના ભગત છો, આજે સવારે ભગવાનના દર્શન કરવા જાવું. આજે આ સામે તમને ભલામણ કરીને 2 દીકરાને પૂજા પાઠ કરજો. હવે એ કરશો ને પૂજા પાઠ? કારણ કે હવે નવા મકાનમાં રહેવા ગયા ને, હવે નવો વિચારો લઈ આવો છે. સુરેશભાઈ બારે 2 દીકરા એ તમારા માસી બેન વર્ષિયાની ભાઈના દીકરા નહીં? કાંઈ વાંધો નહીં. હવે એને જરાક બરાબર કરજો. એને મમ્મીને કહેજો કે પૂજા ન હોય તો ભુજમાંથી લઈ જાય. અને સામે કીધું કે વધારે પૂજા કરશો તો પાડોશી પણ ગુરુકુળ છે, નાણોલમ સ્વામી બધાને દે પૂજા, ફ્રી ઓફ દે રાવો. ફ્રી ઓફ પૂજા જશે તમને, પૂજા કરજો. અને ઘરમાં તમે પૈસાદાર તો થશો. આ ઘરમાં નવા રહેવા જાઓ ના, પૈસાદાર ને પૈસા તો તમારા ઘરમાં લક્ષ્મી રહેશે. ભગવાન હશે તો લક્ષ્મી રહેશે. ભગવાન હવેના લક્ષ્મીજી ના આવે. તમને ખબર હે, રાધા હોય ને તો કૃષ્ણ હોય, કૃષ્ણ હોય તો રાધા હોય, નારાયણ હોય તો લક્ષ્મીજી હોય. જો સ્વામિનારાયણ ભગવાનને તમે રાખશો તો કોઈ દિવસ તમને પૈસા કમાવા તો જવા પડશે, પણ પૈસામાં બરકત ભગવાન દેશે. શું દેશે? ભગવાન બરકત દેશે. હો, નહીં તો માણસોને બધાને આવા બંગલા બનાવાય. તમે મુંબઈમાં જાજો, ઝૂંપડપટ્ટીમાં કેટલા પડ્યા ઘરે પાણી પીવાય નથી મળતું, હાંચે સવારે રોટલા નથી મળતા પૂરા, અને શાક બકાલું હોય કે મળે કે ન મળે. પણ આ સ્વામિનારાયણ ભગવાનના ભગત હોય ને, સત્સંગી હોય ને, એને અન્ન જળ વસ્ત્રમાં કોઈ દિવસ કમી ના આવે. સ્વામિનારાયણ ભગવાને ગુરુ પાસે માગી લીધું હોય, રામાનંદ સ્વામી પાસે. શું માગ્યું હોય? કે હું ગાદી ઉપર તો બેસું. રામાનંદ સ્વામીને કે સ્વામિનારાયણ ભગવાન કે તમારા જે સત્સંગી હોય એને ગમે એવા પારબ્ધ ડબડા હોય, નસીબ ડબડા હોય,
એ બધું બને મળે સ્વામિનારાયણ ભગવાન કે. અને સ્વામિનારાયણનો સત્સંગ એ કોઈ દિવસ દુઃખી ન થવો જોઈએ. દુઃખી થાય તમે ખબર છે સ્વામિનારાયણનો ભલે કંઠી બાંધી હોય, ચાંદલો કર્યો હોય સ્વામિનારાયણનો, દુઃખી થાય રા. સુખો થાય રા? વેસરી હોય. હે વેસરી હોય. તમારે જો સુજાપરમાં કોઈ વેસરી નથી. જો કોઈ પડીકી નહીં ખાતા હોય, હે કોઈ હાથમાં માવા કે મિરાજ નહીં લેતા હોય, કોઈ ડોરું પાણી પણ સુજાપરમાં મળતું નહીં હોય કે હેલો, એટલે તમે બધા સુખી હો. હે એટલે બધા તમે સુખી હો. અને જોજો જે મિરાજ ખાતા હોય ને તુલસી ને પાન પડકી ખાતા હોય ને, ગીજામાં કાંઈ ન હોય, ઠમઠમ ગોપાલ હોય. ભલે 800 રૂપિયા કમાઈ આવતા હોય ને તમે કડિયામાં કામમાં, હે કેટલાક સોફ્ટવેર એન્જિનિયર હોય ને 1000-1200 રૂપિયા કમાતા હોય ને, જે વેસરી માણસ હોય ને બટો ખાલી દે ખાલી હોય. હે ખિસ્સામાં રૂપિયો હોય નહીં, હાંજ પડે ને ખાલી થઈ જાય. તો તમે સ્વામિનારાયણના આપે બધા સ્વામિનારાયણના સહી ને, એટલે સ્વામિનારાયણ ભગવાનને આપણા પારબ્ધ માગી લીધા. રામાનંદ સ્વામી પાસે સ્વામી કરીએ ને પારબ્ધ, હે પારબ્ધની વાત કરીએ ને, એ કઠિયારો હતો બિચારો, બહુ દુઃખી કઠિયારો. કઠિયારો ઓળખો તમે? તમારા ગામમાં કઠિયારા નથી હવે, નાણપરમાં કે સુજાપરમાં કે. પેલા કઠિયારા લોકો હતા ને, જંગલમાં જાય લાકડા કાપવા, અને લાકડા કાપીને ગામમાં વેચે, એમાંથી ગુજરાન ચલાવે. હવે તમારો ગેસ થઈ ગયો ને, ગેસ સિસ્ટમ, જરાક ચાપ દબાવો એટલે રસોઈ તૈયાર, ચા પાણી તૈયાર. પહેલાં તો ચૂલા પગટાવા પડતા હો. માણસો તમારા ગેટા બોટાને પૂછી જોજો તો આંખીઓ કેવો ધોવાણાથી રોટલા ઘડતા ત્યારે થતું. કે ઓલો કઠિયારો રોજ લાકડો કાપવા જાય અને ગામમાં વેચે, એમાંથી ગુજરાન હલાવતો. અરે બચારાના પારબ્ધ એવો ડબડા. અને ગરીબ માણસો હોય ને પ્રજા વધારે હોય. ખબર તમને? તમે ઝૂંપડપટ્ટી બજાજો મુંબઈ કે સુરત, ઓ કીડિયાળું ઉભરાતું હોય ઘરે માણસો. જેમ ઉંદેડા રમે ને તેમ ઘરમાં છોકરા રમતો હોય. ગરીબ માણસોને છોરા પર ત્યાં બહુ હોય નહીં. એ કઠિયારા બચારાને પૂરું થાય નહીં. એ ઉનાળામાં કઠિયારો હતો ને, જેઠ મહિનામાં કઠિયારો લાકડાનો ભારો લઈને આવતો હતો. એ પરસેવાથી રેબ શેપ થઈ ગયો તો કઠિયારો. લાકડાનો ભારા ઉપાડ્યા હોય ને, તમારા ગેટા બોટાને પૂછી જોજો કેવા લાકડાના ભારા ઉપાડવા આવે. એ કઠિયારો ભારો ઉપાડીને આવતો હતો, પરસેવાથી રેબ જેમ થઈ ગયો હતો, અને માથા પર ચાડો પડી ગયો હતો ભારો ઉપાડીને. એ સામેથી લક્ષ્મીજીને નારાયણ મળ્યા. તો કઠિયારાને દુઃખી જોઈ અને લક્ષ્મીજીને દયા આવી ગઈ. ઓલા કઠિયારાને કંઈક આપો ને નારાયણ ભગવાનને કે. ભગવાન નારાયણ કે એને પારબ્ધ કાંઈ છે નહીં કે, જો આપશો તો રહેશે નહીં કે. એટલે લક્ષ્મીજી હોય ને બા બહુ દયાળુ. ખબર છે તમને? હે તમે ક્યારેક દયાળુ થાવ કે ન થાવ? જે લક્ષ્મીજી બા હોય ને બહુ દયાળુ. કંઈક આપો તો ખરા નારાયણ ભગવાનને કે. અરે એના નસીબમાં છે નહીં, કિસ્મતમાં 7 પેઢીમાં કાંઈ લખ્યું નથી કે. તો એ લક્ષ્મીજી કે કાંઈ તો આપો ને, તને આપો તો આપ. લક્ષ્મીજીને કે નારાયણ ભગવાને એ 7 શેરો હાર પહેર્યો હતો લક્ષ્મીજી, કઠિયારાને આપી દીધો. હવે તું લઈ જા. એ કઠિયારો લઈને જ્યાં ભારો ગામમાં વેચવા આવેલો ને, તો વચ્ચે નદી આવી. તો કઠિયારો નદીમાં નાહવા પડ્યો. તે ઓલો હાર હતો ને ભારા ઉપર નાખીને નાહવા ગયો. તે ઓલો કિસ્મતમાં નહીં ને, નસીબ બાઠા હોય ને કહેવત ને, એ સમડી ઉપાડી ગઈ હાર, ભારામાં ગોઠવી દીધો ઝાડ પર. પછી કઠિયારો નાહીને બહાર નીકળ્યો તો હાર મળે નહીં, ગોત્યો મળ્યો નહીં. પછી કઠિયારો ગામમાં ભારો વેચી બીજે દિવસ પાછો છે ને, એને જંગલમાંથી ભારો લઈને આવતો હતો. ત્યાં લક્ષ્મીજી અને નારાયણ ભગવાન ફરી આમે રસ્તે મળ્યા. અને લક્ષ્મીજી નારાયણ ભગવાન કે કઠિયારાને કે મેં તને કાલે હાર આપ્યો તો તે ક્યાં વેચ્યો ને, તે રૂપિયા લીધા ને કર્યા નહીં કે. એ કઠિયારો રોવા બન્યો બિચારો કે મારા પારબ્ધ નસીબમાં નહીં ને, કોઈક લઈ ગયો, હાર ઉપાડી ગયો કોઈ કે. પછી લક્ષ્મીજીને ફરી દયા આવી, આપો કઈ કે. તો લક્ષ્મીજી ફરી પોતાની પાસે અક્ષય પાત્ર હતું. અક્ષય પાત્ર તમે જોયું નથી? જોયું હોય અક્ષય પાત્ર એવું હોય કાં દ્રૌપદીજી પાસે હતો કાં લક્ષ્મીજી પાસે અક્ષય પાત્ર હોય. એને અક્ષય પાત્ર આપી દીધું, જે ચિંતું હોય એમાં જમવા મળે. તો પછી કઠિયારો એ અક્ષય પાત્ર લઈને ઘરે આવ્યો. તે પછી એને ચિંતન કર્યું
એ અડદની દાળ, ભજીયા, સમોસા, ગોટા, જલેબી, કચોરી, એ જે ચિંતન કર્યું ને, અડદની દાળ, બાજરાના રોટલા, જે ચિંતન કર્યું ને, અક્ષય પાત્રમાં ભળી ગયું બધું. રસોડા વિના હો, જમીને કઠિયારો બે પરવાય થઈને સૂતા. પછી એવું બન્યું, કઠિયારો ઘણું જમ્યા ને ઊંઘ આવી ગઈ. તેને પેલા વાણિયા પાસે બે આના ઓછાના લીધા હતા, ઉતારા. પેલા માણસો ઉતારા લેવા જતા, ખબર હે તમને? એ ઓછાના લીધા હતા ને, રોજ એના ઘરે આવે વાણિયો. કઠિયારાને કહે, તને પૈસા આપ્યા, લાવ બે આના. તો કે થાશે તો દઈ શીખે. પછી કઠિયારાને ઘરે ઉઘરણી કરવા વાણિયો આવ્યો. એ કઠિયારો હૂતો હતો ખાટલામાં સેટી પાસે. ત્રીજી અક્ષય પાત્ર ધોઈને ઊંધું વારી દીધું હતું ને, એ વાણિયો લઈ ગયો. વાણિયા પાકા બહુ હોય, ખબર ને? સાબેદાડા વાણિયા કાણિયાને પાકા હોય બહુ. એવું લેવો અક્ષય પાત્ર ઉપાડી ગયો. અને ખબર નથી અક્ષય પાત્ર એ લક્ષ્મીજી આપેલું હોય. વાણિયો લઈ અને પોતાના દુકાન માથે કે પેપરે માથે ચડાવી દીધું. પછી જ્યાં કઠિયારો ઉઠ્યો તો અક્ષય પાત્ર મળ્યો નહીં. પછી ત્રીજે દિવસે પાછો ગયો ભારો લઈને ઉપાડીને આવેલો કઠિયારો. ત્યાં અમે લક્ષ્મીને નારાયણ રસ્તામાં મળ્યા. ઓલ્યા લક્ષ્મીજી નારાયણ કે તને કાલે અક્ષય પાત્ર આપી દઉં ને, તને ધંધો કરવાનો કંઈક જંગલમાં જવાની જરૂર ન પડે જ ને. તો કઠિયારો બચારો કે મારા કિસ્મતમાં, મારા નસીબમાં પારબ્ધ બને ને, કે ઓલે બચારો કોઈક ઉપાડી ગયું કે મારો અક્ષય પાત્ર આવી ગયો. પછી નારાયણ ભગવાનને લક્ષ્મીજી કે બચારાને હું તો આપીને થાક્યો, હવે તમે તો કંઈક દો કે. તો નારાયણ ભગવાન કે એના નસીબમાં નથી, કિસ્મતમાં, તમે ગમે એટલું રહેશો એને રહેશે નહીં. કારણ કે જેનું ઠીક ફૂટેલું હોય, તમારું વાસણ ભલે સોનાનું હોય, ફૂટેલું હોય તમારે એના નસીબમાં નથી કે ફૂટેલા કામ છે કે. ત્યારે લક્ષ્મીજી કે કાંઈ તો આપો, કાંઈ કે હું તો આપીને થાકી. એ ભગવાને કોટ પહેર્યો હતો ને, ભગવાને એ બાંય હાથમાં ગીજામાં નાખ્યો, એ ફક્ત 2 આના નીકળ્યા. કેટલા? 2 આના નીકળ્યા. અને કઠિયારાને આપ્યો. નારાયણ ભગવાન રાજી થઈ ગયા. હો, ભગવાન રાજી થઈને ભગવાને 2 આના આપ્યા. એ કઠિયારો લઈને જતો હતો ને રસ્તામાં, તો કઠિયારો બચારો બહુ સજ્જન માણસ, જેનું લીધું એનું દેવું પડે પાછું. અત્યારે માણસો કેટલાય ટોપી ફેરાવે, તમને ખબર છે? તમારી પાસે પૈસા લેવા આવ્યા હોય ને, એ એવું મીઠું બોલે, લઈ જાય ને, પછી તમે પાછા લેવા જાઓ ને, નીત કૂટ્યા હોય ને, તમને 25 ધક્કા ખરાવે પણ તમને આપે નહીં. ઉછાળા લઈ ગયો એ. ત્યાં કઠિયારો બચારો સજ્જન માણસ, સારો માણસ, કે આ તો મેં વાણિયા પાસે 2 આના ઉધારા લીધા હોય ને, તો ભગવાને મને 2 આના ભલે આપ્યા, પણ ઓલે વાણિયાનું રૂમ ચૂકી દઉં, લેણું ચૂકી દઉં. એ બચારો ત્યાં ભારો નાખી કઠિયારો પોતાના આંગણામાં અને ગયો વાણિયા પાસે. વાણિયાને કે લે 2 આના મેં તારો ઉધારો લીધો હતો, એ મને ન ખપે, હરમના. એ કે હરમના હજમ ન થાય. એ કે તમે જોજો, હરમના માણસો ભલે બંગલા બાંધે પૈસાથી, પણ ઘરે મજા ન આવે, ઘરે આનંદ ના આવે. તમે હકથી કમાણા હોય ને, પૈસા હોય ને, તમે રહો તો શાંતિથી રહેવાય. તો લો 2 આના આપી દીધો વાણિયાને. તો વાણિયો કે મેં લેણું ચૂકી દીધું, જમા કરી નાખ્યા ચોપડામાં. ઉપર જે થીબ લઈ ગયો હતો ને, વાણીએ થીબ હમેતો હતો, અક્ષય પાત્રને ખબર નથી, તે ઉતારી લીધું એ પ્રેમાથી. એટલે આ વાણિયાએ કીધું કે લે આ તારું અક્ષય પાત્ર હું લઈ ગયો હતો, કે તું 2 આના ઉધારો લેતો નતો ને એટલા માટે. પછી આવ્યો કઠિયારો ઘરે, અને કઠિયારો અક્ષય પાત્ર પર સંકલ્પ કર્યો ને, કે જે સંકલ્પ કર્યો, ગુલાબ જાંબુ, અમૃત પાક, દૂધી પાક, કોપરા પાક, પીઝા, અને જે સંકલ્પ કર્યો ને, અક્ષય પાત્ર એવું બળ્યું. કુટુંબ પરિવાર, ગરીબ છોકરાઓ કોઈ દેખવામાં નહોતું મળ્યું ને જિંદગીમાં, એવું જમ્યા. કઠિયારો જમ્યો 2 પેટ કરીને. પછી બપોરે સૂઈ ગયો. પછી સૂઈને 4 વાગ્યા ને, એ કઠિયારે વિચાર કર્યો, હાલો આજે નદી પર ડાઈ આવી, થોડીક ઘણું જમ્યા હોય ને, નાહવાનો સંકલ્પ થાય. તમને ખબર, આળસ બહુ થાય. એ નદીએ નાહવા ગયો. એ પેલા જે હાર હતો ને, એ સંભળી ઉપાડી ગઈ. અને ચકડું હતું, લક્ષ્મીજી આપ્યું હતું, એ છૂટી ગયું હતું, પછડી બાંધી હતું. જ્યાં પડ્યા ને કઠિયારો નદીમાં, તો ચકડું આવી ગયું પગમાં. અને નાહીને બહાર નીકળ્યો તો માય બાજુમાં ઝાડમાં પડ્યા હતા, મોટા વૃક્ષ પેડ પડ્યા હતા. તે માય સુગડી રહેતું હતું પક્ષીઓ. એ કઠિયારે વિચાર કર્યો કે બે અહીંયા ભારો રાખ્યો હતો ને, ઓલે સબળી લગભગ આ સુગરી માથે ઉપાડી ગઈ હશે હાર. તે માથે ચડ્યો, ઝાડ માથે. કઠિયારો તો ઝાડ માથે ચડ્યો માથે. તે ભાઈ ઓલો સુગરી હતો ને સબળ્યો, પોતાનો બાળો કરીને સોનાનો હાર એમાં રાખી દીધો હતો, 7 ફેરો હાર. એ
એ મળી ગયું. નસીબમાં હોય ને, ભાગ્યમાં હોય ને, ભગવાન રાજી થાય ને ત્યારે બધું મળી જાય. જો ભગવાન નારાયણ ભગવાને રાજી થઈને 2 આના દીધા તો બધું મળી ગયું ને પાછું. ભલે પ્રારબ્ધમાં નહોતું, 7 પેઢીમાં નહોતું, પણ ભગવાન કે સંત રાજી થાય ને, એના નસીબ દબડા હોય ને તો ભગવાન સબડા કરી દે. તો આજે જો સરસ મજાની આગળ કથા વાર્તા થઈ, એ વચનામૃતની કથા સ્વામી કેવી સરસ મજાને સંભળાવી. એમાં કાંઈક થોડું જાજો કંઈક આવો ને તો લેતા જાજો હો, કથામાં આવ્યા હો તે થાળી ન જાજો. ઠપ ગોપાલ કેટલા તમે બધા જો વેપારો આવ્યા, કેટલા તમારા ગામના બધા આવ્યા હો સત્સંગીઓ. તો સંતોએ જે કથા વાર્તા કરી, સત્સંગ કર્યો ને, એમાં કાંઈ બી તમને સારું લાગે લઈને જજો. અને જો સ્વામીએ ભલામણ કરી, નામ રોહિત કે શું નામ? હા, પ્રિયંક. હવે સ્વામી તમારે જો આ વાસ્તુ કરવા આવ્યા, કથા વાર્તા થઈ, હવે સંતો તમને આશીર્વાદ આપેલા. આશીર્વાદ એ નાણભાઈ હવે બેને પૂજા કરતા કરી દેજો. તો તમારે જે વાસ્તુ પૂજન નિમિત્તે સંતો અહીંને ઠાકોરજી જમશે, સંતો જમશે અને પૂજા કરશે, એટલે ઘરમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહેશે હો. ખૂબ સંતો રાજી થયા. આ પેદુરિયા પરિવારે કેટલા બધા સત્સંગીઓ અને સાંગજોગી બહેનો પણ અહીંયા આવ્યા. સાંગજોગી બહેનો બધા અહીંને પધરામણી કરશે. તે કીર્તન કથા વાર્તા સાથે સંતો અહીંને કથા વાર્તા કરી ખૂબ તમને આશીર્વાદ આપેલા. ઘરમાં રહેવામાં ખૂબ આનંદ આવશે. અને શ્રીજી મહારાજ તમારા બાપુજી ક્યાં શીશલે ટાંઝેનિયા શીશલે ને, એને કહેજો કે આ વિદ્યા પાડ્યા ને ફોટા, આ બધા મોટા સંતો સ્વામી કથા બધા વિદ્યાને ફોટા પાડ્યા ને, બાપાને મૂકજો. કહેજો આટલા સંતો આવ્યા હતા, ઘરે ઠાકોરજીના થાળ થયા, એ સંતોએ ખૂબ આશીર્વાદ આપ્યા. ફોન કરીને વાત કરજો અને વિદ્યા ત્યાં મૂકજો ફોટાઓ, તમારા ઉપર રાજી થશે. અને સત્સંગ રાખશો અને ભગવાનને રાખજો તો ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થશે. હવે જો કથા વાર્તા તો ઘણી કરીએ, હવે તમારે કાંઈ થોડી જાજી ફેરામણી હશે, ફેરામણી કરી આપણે ઓરડાનું પદ બોલી અને ત્યાં આપણે ઠાકોરજી થાળ જમી આરતી કરશું હો. તો હવે આપણે જે કંઈ હશે પ્રોગ્રામ એ આપણે કરશું. આપણે સરસ સ્વામીએ આશીર્વાદ આપ્યા. હવે આપણે પેલા સંતોનું પૂજન કરી લઈએ. તો હાર તૈયાર કરો અને લૌકિક અને પ્રિયંક બંને બધા સંતોને હાર પહેરાવતા હો. અને સંતોને કંઈ પ્રસાદ દેવાનો હોય તો એ પણ દઈ દો. અને જે હરિભક્તોને ધોતિયા ઉડાડવાના હોય તો હવે જોરી ફેરવી દો, એટલે જેને જે ધોતિયામાં દેવું હોય. જો નિરખી થયો નિહાર સજાનંદ સ્વામી મહારાજની જય. એનો આ વાસ્તુ છે. તો અત્યારે એના બંને પુત્ર લુતિક અને પ્રિયંક એ સ્વામી પાસે આવશે. તો સ્વામી એને હાર પહેરાવશે અને ભુજનના દેવનો પ્રસાદ પણ સ્વામી આપશે. ગુરુકુળથી સ્વામી પ્રસાદ લઈ આવ્યા એ પણ આપશે. અને ને ગોવિંદભાઈ પ્રેમજી પિંડોરિયા, આ સુરેશભાઈના 5 કાકા જે હાજર હોય એ આવી જાજો. સુરેશભાઈના સસરા પક્ષના એટલે નારણભાઈ, પછી નારણભાઈ રત્ના કેરાઈ, દીપેશ કાંતિલાલ ને ગૌતમ નારાયણ કેરાઈ. ધનજીભાઈ બધે નાના થયા ને, ધનજી બાપા. હા,
ક્યાં ગયો જીતેશ? ક્યાં ગયો જીતેશ? હવે જવાબ હે? હા એમ કામ કરી દે, પણ આમ મોઢામાં પછી આવું પડ્યું હોય ને એ ચોખ્ખું વપે શું કહેવાય માસા કરવા તો હું કરવા માસા શું. તો આ પ્રમાણે આ દેવસીભાઈ પ્રેમજીભાઈ એનો આ પરિવાર અને તિલકદાનનો વ્યવસ્થિત કરી લેજો અને બધું બરોબર તૈયાર છે. બરાબર. તો હવે આપણે ઘરમાં ઠાકોરજીની આરતી કરીએ અને પછી બધા સંતો ત્યાં ઠાકોરજી જમાડશે અને હરિભક્તો જે બધા આવ્યા એને પ્રસાદી જે આપવાની હોય એ બધાને આપી દેજો. સહજાનંદ સ્વામી મહારાજની